कहूँ तर गया समझे चांद अरे तेज करे पण तपे नहीं अरे रे तो उपजा पण तेज करे ईता तपे नहीं ઈ તો ઉપજાવે આનંદ એવા ગુરુની દીધી છે ત્યારે એ જી મને જીણો જીણો જી મને જીણો જીણો નાદ સદગુરુ જીની સવારીના સુર મને જીનો 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 એદી મને જીનો જીનો નાદ સંભળાય એ ગુરુજી મારા આવે છે સદગુરુ ત્યાં તો લાગે વાલો બહુ દૂર અરે નયન છીની રાખતા અરે વાલો લાગે બહુ ઓહો ઓહો
સોહમ નાખી દીએ એનું ગોતી લેજો તમે નૂર એ જી ઝીણી ઝીણી જીની ઝીણી ઝીણી ચાલર સંભાળાય ગુરુજી મારા આવે છે એ જી મને ઝીણો 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 એ જી મને ઝીણો ઝીણો નાદ સંભાળાય એ ગુરુજી મારા बिछी है जाजम लगा है तकिया बिछी है जाजम लगा है तकिया नाथ निरंजन स्वामी ले फिरे देख लियो शंभु टेक तारण गुरुजी शिखर पर पकड़े जीवन जियो मोर गढ़ शिव शंकर कैलाश में जान धरे गुरुदत्त गिरनार में जान धरे हरिओम गुरुजी हरिओम गुरुजी गुरुजी श्री गुरुदेव दत्त यमदूत मार्ग नमो नारायण नमो नारायण श्री गुरु देवदत्त यमदूत मार्ग सिद्ध 84 तपस्या करे शिव देख लियो शंभु टेक तारण गुरुजी शिखर पर करे अलख जी ही मोर गढ़ जान करे शिव दत्त गिरनार में जान करे शिव शंकर कैलाश में जाप करे हरिओम गुरुजी हरि हरिओम गुरुजी हरि हरिओम गुरुजी नमो नारायण जय गिरनारी हो आदेश आदेश गिरनारनी गोदमा मां अंबाना पण बेसणा छे भगवती मां हिंगळाज पण आया बिराजमान छे अने मारी मां हिंगळाज ने याद करवी होय तो कई रीते तू हाल ने जट होय त्यांथी तू हाल ने जट होय त्यांथी कोई वालू नहीं करे वातो तलखता छोरू तने उभी न रे एक घड़ीए चालई कोण दे हिंगड़ा लाजू रात
વખત વેલી આવજે હિંગળા જ લાજુ રાખવાણ વખત વેલી આવજે એ રબરાઈ લાજુ રાખવાણ વખત વેલી આવજે માતા વખત વેલી આવજે માતા વખત વેલી 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 અને બીજા કમ્પોઝિશનમાં ભૂલા પૈણા સાગરે અમ ઘણા નગ ડૂબી ગયા અરે છેટા થયા તુજછી જને આંખથી અડવા થયા હવે કર ધરી લોમડી આડી કાંઠે બધાને તું કાઢજે માવો એ રવરાઈ લાજુ રાખવાય વખત વેલી આવજે એ હિંગળા જ લાજુ સોનબાઈ લાજુ મોગલ લાજુ રાખવાયણ વખત વેલી આવજે મારી સોનલ વેલી આવજે મારી હિંગળા જ વેલી આવ 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 માં मुझे कछड़ो जोगी वंदन करूं वारंवार मोह बंधन थी बाबाजीए मुक्त करी હવે ઉતારો જ ભવજો ને પાર એ જી એનો અનહદ અનહદ હદ 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 એજી એનો અનહદ નાદ સાંભળાય એ ગુરુજી મારા આવે છે એજી મને જીનો 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 એજી મને જીનો 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 નાદ સાંભળાય એ ગુરુજી મારા गुरु सदगुरु ना चरण मारे जय किन्नारी सदगुरु ना चरण मारे कायम रे
દિયે ના દીખી સંતો મેં તારે નયનારી એક દિયે ના ભાણી સંતો મેં તો રે નયનારી સદગુરુના ચરણમાં મારે આમાં તો તન મન ધન થી કરે કોઈ દાસી જબું કર જોડી વીનવે આમાં અનુભવ ચક્ષુ કોઈ દાસી 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 ગિરનારી મોત છે. તો ઘણા બધા ભજનો છે સાહેબ અને અહીંયા બેઠો છે એ ભજનનો જ વર્ગ છે સાહેબ. મારી ભૂલ ન થતી હોય તો છેક જેતપુરથી ક્યાંથી અમારા મિત્રો બધા સાંભળવા આવ્યા છે અને હાવ ભજનના ઘોયા. જિંદગીમાં બે જ કલાકારને સાંભળ્યા, એક લક્ષ્મણ બાપા જીવા ત્યાં સુધી એને સાંભળ્યા અને બીજો મને સાંભળે છે. એવા અમારા જેતપુરના બધા મિત્રો આવ્યા છે અને સંતો બેઠા છે. ત્યારે બાપુ जिस दिन राजा तेरो है जन्म हुआ वागे कई नगर ने ये निशान रे आगनारी अरे जोशीरा तेरा अपना शहरना आवाजों ने शहरना अरे नाम तो तरावो भराथरी ऐ भराथरी ऐ भराथरी रे બાકીનું બધું બીજા નામ ઘણા ભજન કિશનભાઈ અત્યારે અમુક કલાકારો જૂજ છે, બાકી લગભગ અમુક ભજનો તો લગભગ કોઈને આવડતા નથી, કારણ કે સમય રાહડાનો થઈ ગયો ને, સમય પરિવર્તન છે. જો કે મારે ગાવું પડે છે, હું ગાઉં છું, મારા યુટ્યુબમાં ગાયેલા છે. વળી એમ થાય કે આ તો ગાય છે ને ગામને ના પડે, એવું આપણે ના કરી શકીએ. સમય પ્રમાણે હું પણ બધું રાહડાને બધું ગાઉં છું, પણ આવો વર્ગ આવે ને ત્યારે બહુ મજા આવે, કારણ કે એમ થાય કે અહીંયા ભજન તો થશે ને, બે ભજન થશે
એનો આનંદ હોય હૃદયથી. બાકી આવા ભજનો અત્યારના કલાકારોને ફરમાઈશ દેવી, જો આવડતું હોય તો ગાવાનું મૂકી દેવું છે. ઘણા કલાકારો, અમુક કલાકારોને બાદ કરીને કહું છું, જે રાહડાના કલાકારો છે એને તમારે ફરમાઈશ દેવી આ ભજનની. કેવી ખબર છે? ડાબો મારણ દ્વારિકામાં જાય સંતો એવો જમણો ને માર્ગ અંજાર શેરના પાદરની એ પાદરની પનિયારી પૂછો મારી બે એવા ઘર તો બતાવો જેસન પીરના એવા ઘર તો બતાવો જેસન પીરના. એવું જ એક ભજન, કારણ કે ભજનો એટલા બધા છે સાહેબ. અમારું ઘેડ અહીંયા બેઠું છે, પૂછવાની ખબર છે ઘેડને ખબર છે કે સવારના 7-8 વાગી જાય તો ભજન પૂરા ન થાય. કલેક્શન ખૂટે નહીં. ડાયરામાં તમે જો 1 કલાકમાં માલ પૂરો થઈ જાય. 1 કલાકમાં ડાયરા હોય ને, ડાયરા એનો માલ પૂરો થઈ જાય. બીજો કલાકાર આવે પાછું ઈ નહીં જાવતો હોય, ઈ નહીં ગાતો હોય. પણ ભજન જ એક મુદ્દો એવો છે એ જીવાડી દે સાહેબ. હા, એક એક કવિ કેવા છે સાહેબ. દેશી ભજનોમાં તમને કહું, દાસી જબુ, સવારામ બાપા, હે કેટલા અસંખ્ય સંતો છે સાહેબ જેને દેશી ભજનો આપ્યા છે આપણને. રામદેવજી મહારાજ પોતે ભજન લખીને ગયા સાહેબ. હે હરજી ભાટીએ જે લખ્યા, હરજી ભાટીના ભજનો તમે ગમે એટલી વાર ગાવ જૂનું ન થાય. ઓલું ઝૂકેગા નહીં છે ને, ઝૂકેગા નહીં, એ 5 દે એલું. આ આઈઠમ આવી પછી ઉયું ગયું. પણ સાહેબ રામાપીરનું ભજન લઈ લ્યો, કોઈ કીધું કે વયું ગયું. પાનબાઈનું ભજન લ્યો, કોઈ કેમ વયું ગયું ન જાય. કારણ કે સાચું હોય ઈ જ ટકે. સત્ય છે ને, સત્ય અંતરના ઊંડાણથી આમ આંખમાંથી આંસુડા પડતા હોય ને, કલમેથી લખાણા હોય. એને કાંઈ આમ જાની રાઇટર ન હોય એનો, સમજ્યા? અત્યારે તો જાની બહુ હાલે છે, પણ જાની ન હાલે યાર. કારણ કે અંતરથી રોઈને લખાણા હોય ને ભજનો. હા, જોકે આ બધી વસ્તુ છે ને, ભજન છે એ બધી ખોરાકની વસ્તુ, આત્માનો ખોરાક છે. ઘણા એમ કે ઘરે જઈને ખવાય ખોરાક, બહાર ન ખવાય. પણ સમય પ્રમાણે બધું કરવું જરૂરી છે. પણ આવો મોરગ મળે ત્યારે ભજન બે ગાયા હોય ને, તો કાલ સવારે કિશનભાઈની યુટ્યુબમાંથી કોઈક જોવે કે આવા ભજન પેલા ગાતા કલાકારો આગલાની પેઢી, એમ કે ભાઈ આને ભજન કહેવાય. નકર અત્યારે ભજન તો બાપુ કોઈને આવડતા જ નથી. આવડતા હોય તો એમ થાય કે આ ભજન ને ચૂથી નાખ્યું આવો, એવું લાગે. હે પણ ભજનોમાં કીધું છે સાહેબ, કોરોના જેવી મહામારી આવી હતી ત્યારે
અમે કલાકારો ઘરે ભલે બેઠા હતા પણ ભજનનો ઓથ હતો અને ભજનનો જેને ઓથ હોય ને એનો વાળ વાકો ન થાય કારણ કે સવારામ બાપાએ ભજનમાં કીધું શું ખબર ભજનના ભરોસે રહેજો અંતે નરૂપ સે ભજનના ભરોસે રહેજો અંતે નરૂપ સે અમર બીજક જેના હાથમાં અમર બીજક જેના હાથ આવ્યું એને પછી કાળ કેમ કરી લોકશે રામ માટે ભજનના ભરોસે રહેજો ભજનના ભરોસે રહેજો વાલા ભજનના ભરોસે જય હો બાપા ફરી જાય બધું ફરી જાય જામી ગઈ છો હેલી એ ભજનમાં આખો તાલે ફરી જાય ને આખો માહોલે ફરી જાય પણ સંતો બેઠા છે એટલે કારણ કે ખાસ મારા મિત્રતાને માન આપીને આપણી વચ્ચે હર્ષિલભાઈ કનૈયા ખૂબ સારા એવા પ્રખર લોક સાહિત્યકાર અને મારા પરમ સ્નેહી પરમ મિત્ર બાપુ મને એમ નથી કીધું કે હું બજેટ છે મેં ખાલી કીધું ને કે ભાઈ કાલ ભજનમાં જવું છે એક બાવલિયો છે અને જોકે એકવાર તો આપણે આવી જ ગયા છીએ પણ મેં એને પછી કીધું કે બાપુ ત્યાં જવાનું છે મોજ આશ્રમ પણ ભાઈએ મને પૂછ્યું નથી ક્યાં જવાનું છે ને શું બજેટ છે કારણ કે મિત્રતા છે મિત્ર એસા કીજીએ એ ભાઈ બોલશે મને નથી આવડતું પણ મારા પરમ મિત્ર છે અને ખાલી એક જ હાદે એક જ ફોન રાઈતે 2 વાગે ફોન કરવાનો એટલે એ ઉપાડે એમ ખાસ મારા પરમ સ્નેહી મારા મિત્રતાને માન આપી આવ્યા છે એટલે એને પણ માણવા છે એટલે મારો આ રાઉન્ડ થોડોક ટૂંકાવું પછી પાછા બીજા રાઉન્ડમાં આપણે જે મોજ કરવી હોય કરશું બધું કરશું રાગી વેરાગી દેશી ક્લાસિકલ કચ્છી જી માગો બધું મળી જશે એટલે છેલ્લે સાચા રે સંતોની માથે હોય ભક્તિ કે રામ સંતોની માથે વીરા ભક્તિ કે રાધો ને મારા હાચા રે હાચા આરા હાચા રે તારા રે ભજનની લેગ લાગી એવો કરવો દાતા ગિરનારી બાબો ગિરનારી તારા રે ભજન
ગુરુ ગિરનારી, ગુરુ ગિરનારી. પ્રેમ સે બોલે મોજપુરી બાપાની. ભાવથી બધા જય બોલાવો. પ્રેમ સે બોલે સોમનાથ મહાદેવ કી, સદગુરુ ભગવાન કી, गिरनारी महाराज की, सत्य सनातन धर्मनी. ओम नमः पार्वती पतये हर 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 महादेव.